ભૂલકા સાગર વિદ્યાભવન શાળા કેવી હોવી જોઈએ? બાળકોને ગમે એવી કે પછી વાલીઓને ગમે એવી? તો તેના જવાબમાં તમે કહેશો બંનેને ગમે એવી. શાળા એવી હોવી જોઈએ જ્યાં સર્વશ્રેષ્ઠ શિક્ષણની સાથે બાળકોમાં સંસ્કારનું સિંચન પણ થાય અને બાળકોનો સર્વાંગી વિકાસ પણ થાય. તો પ્રસ્તુત છે આપણા સુરત શહેરમાં કાર્યરત સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ભૂલકા સાગર વિદ્યાભવન અને નીલકંઠ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત DR તારપરા હાઈસ્કૂલ. એવી શાળા જે બાળકની સાથે તેના વાલીઓને પણ ખૂબ જ ગમે છે. દીર્ઘદ્રષ્ટા અને ઉત્તમ કેળવણીકાર શ્રી જયંતિભાઈ D તારપરા દ્વારા વર્ષ 1998માં આ સંસ્થાના બીજ રોપ્યા. એવં પ્રમુખ શ્રી હિરેનભાઈ તારપરાના કુશળ માર્ગદર્શન નીચે આજે આ સંસ્થાએ શિક્ષણના વટવૃક્ષનું સ્વરૂપ ધારણ કર્યું છે. અમારી શૈક્ષણિક સંસ્થાના આચાર્ય શ્રી રજનીભાઈ ગોટી, આચાર્ય શ્રી મુકેશભાઈ રાબડિયા, આચાર્ય શ્રી ચિરાગભાઈ માણિયા પોતાના શ્રેષ્ઠ સંચાલનથી શાળાનું શૈક્ષણિક કાર્ય ચલાવી રહ્યા છે. તેની સાથે ઉચ્ચ લાયકાત, ઉત્સાહી અને ભૂલકા સાગર વિદ્યાલયમાં સતત 5 વર્ષ અને તેથી વધુ સમયથી કાર્યશીલ અનુભવી શિક્ષકોની ટીમ પોતાની શિક્ષણ આપવાની આગવી આવડતથી વિદ્યાર્થીઓમાં લોકપ્રિય બની છે. એટલું જ નહીં, ધોરણ 10 તેમજ ધોરણ 11-12 સાયન્સ અને કોમર્સનું શિક્ષણ આપવા જે તે વિષયમાં પારંગત અને સુરત શહેરના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ અમારી સંસ્થા સાથે જોડાઈને વિદ્યાર્થીઓને તેના સ્વપ્ન સુધી પહોંચાડવાની કેડી કંડારી રહ્યા છે. અહીં અભ્યાસ કરતા બાળકો અને તેઓના વાલીઓને આ શાળા ખૂબ જ પસંદ આવે છે. એનું એક નહીં પણ અનેક કારણો છે જેને સૌ આ શાળાની વિશેષતા તરીકે ઓળખે છે. ભૂલકા સાગર વિદ્યાભવન, બાલભવન તથા ધોરણ 1 થી 8 અને DR તારપરા હાઈસ્કૂલમાં ધોરણ 9 થી 12 સાયન્સ કોમર્સનો અભ્યાસ ચાલી રહ્યો છે, જ્યાં વિદ્યાર્થીઓ એકબીજાના પ્રતિસ્પર્ધી બનીને આગે કૂચ કરી શકે એ માટે આકાશ, અગ્નિ, જળ, પૃથ્વી જેવા હાઉસમાં વિદ્યાર્થીઓને વિભાજિત કરી તમામ વિદ્યાર્થીઓનું ઊંડાણપૂર્વક અવલોકન કરવામાં આવે છે તથા વર્ષના અંતે જે હાઉસમાં બેસ્ટ પરફોર્મન્સ હોય તે હાઉસને ચેમ્પિયન હાઉસની ટ્રોફી એનાયત કરવામાં આવે છે. ભૂલકા સાગર વિદ્યાભવન એક એવી શાળા છે જે માર્ક્સ કરતાં મહેનતમાં વિશ્વાસ રાખે છે અને એટલે જ શાળા દ્વારા વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનું પરીક્ષાલક્ષી IMP કે અસાઇનમેન્ટ આપવાને બદલે સંપૂર્ણ અભ્યાસક્રમનું સુવ્યવસ્થિત શિક્ષણ આપવાનો આગ્રહ રખાય છે, જેથી વિદ્યાર્થીની પરિસ્થિતિ કૂવામાં રહેલા દેડકા જેવી ન બની જાય. દરેક વિદ્યાર્થી જાત મહેનત દ્વારા પોતાનું સ્વમૂલ્યાંકન કરી શકે એવા આશયથી વીકલી એક્ઝામનું આયોજન થાય છે. આ ઉપરાંત બોર્ડની પરીક્ષા પણ વિદ્યાર્થીઓ ડર્યા વિના ખુલ્લા મનથી આપી શકે એ માટે પ્રી બોર્ડ મોડેલ ટેસ્ટનું આયોજન કરવામાં આવે છે. શિક્ષક માટે તો દરેક વિદ્યાર્થી સમાન જ હોય છે, પરંતુ અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓ પણ અન્ય વિદ્યાર્થીઓની જેમ ધારેલું પરિણામ લાવી શકે એ માટે સવિશેષ ધ્યાન અપાય છે. પ્રાથમિક શિક્ષણથી જ વિદ્યાર્થીઓને તેનું લક્ષ્યાંક નિર્ધારિત કરાવીને લક્ષ્ય આધારિત પ્રાયોગિક શિક્ષણ આપવાના સફળ પ્રયાસો થાય છે. ભૂલકા સાગર વિદ્યાભવન સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓના તમામ સૂચનો હંમેશને માટે આવકાર્ય રહે છે. અહીં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીના વાલીઓ પોતાના બાળકની શૈક્ષણિક પ્રગતિ અને સર્વાંગી વિકાસ વિશે જાણી શકે અને ઘેર બેઠા કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ લાવી શકે એ માટે શાળાની પારદર્શિતા બતાવતી મોબાઈલ એપ પણ કાર્યરત કરવામાં આવી છે. તદુપરાંત શાળા પરિવારના શિક્ષકો દરેક વાલીઓ સાથે આત્મીયતાભર્યો વ્યવહાર દાખવે છે
સાથોસાથ વિદ્યાર્થીઓ અને તેના વાલીઓને મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે શિક્ષકો દ્વારા પર્સનલ કાઉન્સિલિંગ કરવામાં આવે છે. આ ઉપરાંત સમયાંતરે વાલી શિક્ષક મીટિંગનું પણ આયોજન કરવામાં આવે છે. જ્યારે ટેકનોલોજી અને જ્ઞાનનો સુભગ સમન્વય થાય ત્યારે જ શિક્ષણ ખરા અર્થમાં સાર્થક થાય. એટલા માટે જ શાળા દ્વારા વિદ્યાર્થીઓને સ્માર્ટ બોર્ડ અને પ્રોજેક્ટર દ્વારા દરેક એકમનું તલસ્પર્શી જ્ઞાન આપવામાં આવે છે, જેથી અહીંના વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકમાં જે છે તેનું ચિત્રણ હૂબહુ જોઈને દરેક બાબતો સારી રીતે સમજી શકે છે. અહીં બાલ ભવનના બાળકો માટે પૌષ્ટિક અને ગુણવત્તાસભર નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે. સાથોસાથ દરેક વિદ્યાર્થીઓ માટે મિનરલ વોટરની સુવિધા ઊભી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ મુક્ત વાતાવરણમાં અભ્યાસ કરી શકે એ માટે સંપૂર્ણ હવા ઉજાસ ધરાવતા વર્ગખંડો તૈયાર કરવામાં આવ્યા છે. આર્થિક પરિસ્થિતિ નબળી હોય અને ઘરે વાંચન માટે અલાયદી સગવડ ન હોય તેવા વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા દરમિયાન રાત્રિ વાંચનની ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. આ ઉપરાંત બોર્ડની પરીક્ષા આપનાર દરેક વિદ્યાર્થીના ઘરે શિક્ષકો દ્વારા હોમ વિઝિટ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને ભણતર બોજરૂપ નહીં પણ મોજરૂપ લાગે અને તેઓ પોતાનો સર્વાંગી વિકાસ સાધી શકે તેવા આશયથી સંસ્થામાં એક્ટિવિટી આધારિત શિક્ષણ અપાય છે. વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસ માટે વાર્ષિક રમતોત્સવ રૂપે સ્પોર્ટ્સ ડે તથા સમયાંતરે ઇન્ડોર આઉટડોર ગેમ્સનું આયોજન કરવામાં આવે છે, જેના અભ્યાસ માટે અહીં શાળા સંકુલમાં રમતગમતના મેદાનની સુવિધા પણ કરવામાં આવી છે. બાળકો અભ્યાસની સાથે મેનેજમેન્ટનું કૌશલ્ય પણ વિકસાવી શકે એ માટે બિઝનેસ સ્કૂલનું પણ આયોજન થાય છે. આ ઉપરાંત ધોરણ 10-12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખાસ મોટિવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવે છે. શાળા સંકુલમાં આપણા પરંપરાગત તહેવારોની ઉજવણી ખૂબ જ ધામધૂમથી થાય છે. એમાંય ખાસ ભારતીય સંસ્કૃતિની વિભિન્નતા મુજબ વિવિધ દિવસોની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. આજના આધુનિક યુગમાં પણ માતા પિતાનું ગૌરવ અને સન્માન જળવાઈ રહે તે હેતુથી 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડેની ઉજવણી માતૃપિતૃ વંદના દિવસ તરીકે ઉજવાય છે. 5 સપ્ટેમ્બર શિક્ષક દિવસ નિમિત્તે આચાર્યની પસંદગી માટે વિધિવત ચૂંટણીનું આયોજન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના કેળવવા રાષ્ટ્રીય પર્વની ઉજવણી થાય છે. અને હા, બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય એ અર્થે સાંસ્કૃતિક દિવસનું શ્રેષ્ઠ આયોજન થાય છે. ભૂલકા સાગર વિદ્યા ભવનની એક આગવી વિશેષતા રહી છે કે વિદ્યાર્થીઓના જન્મ દિવસે જે તે વિદ્યાર્થી સંસ્થાને પુસ્તકની ભેટ આપે છે, જેના થકી આજે સંસ્થામાં વિદ્યાર્થીઓને ઉપયોગી બને એવી સુંદર લાઇબ્રેરીની રચના થઈ છે, જ્યાં વિદ્યાર્થીઓ એકાગ્ર ચિત્તે વાંચન કાર્ય કરી શકે છે. શાળામાં લાઇબ્રેરી જેમ અદ્યતન સુવિધાઓ સાથેની અટલ ટિકરિંગ લેબ તેમજ સાયન્સના વિદ્યાર્થીઓ માટે જરૂરી તમામ આધુનિક સાધન સામગ્રી સાથેની ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી લેબ પણ કાર્યરત છે. વિદ્યાર્થીઓને સફળતા સુધી પહોંચાડવા જરૂરી છે પ્રોત્સાહન, જેના માટે શાળા પરિવાર હર હંમેશા તૈયાર હોય છે. જે અંતર્ગત બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપી સન્માનિત કરવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં રહેલા શ્રેષ્ઠ આંતરિક ગુણોની ઓળખ કરીને સ્ટુડન્ટ ઓફ ધ વીક એવોર્ડ એનાયત કરવામાં આવે છે. તો આ હતી સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ભૂલકા સાગર વિદ્યા ભવન અને નીલકંઠ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત DR તારપરા હાઈસ્કૂલની ડિજિટલ સફર. તમે પણ આ સંસ્થાની મુલાકાત અવશ્યથી કરજો. સરનામું ભૂલકા સાગર વિદ્યા ભવન, સમ્રાટ સોસાયટી, LH રોડ, કાપોદ્રા,
સુરત. સંપર્ક 8866555889.